વર્ષ 2025ને ગુડ બાય કરવા અને 2026ના નવા વર્ષને આવકારવા પ્રવાસીઓનું ફેવરિટ અને બજેટ ફ્રેન્ડલી ડેસ્ટિનેશન બન્યું છે દમણ. સંઘ પ્રદેશમાં છેલ્લા 3 વર્ષોથી પર્યટન ક્ષેત્રમાં ડેવલપમેન્ટ થતા પર્યટકોની પહેલી પસંદગી બન્યું. ચાલુ વર્ષે પણ ગુજરાત અને મહારાષ્ટ્રથી નવા વર્ષની ઉજવણી માટે મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. નવા વર્ષની ઉજવણીને લઈ હોટેલ સંચાલકો તરફથી પર્યટકો માટે તમામ વ્યવસ્થા પૂરી કરી દેવાઈ છે. દમણની હોટેલો હાલ તો હાઉસફુલ જોવા મળી છે. ન્યૂ યરને લઈ હોટેલોમાં લાઇવ બેન્ડ, ડીજે, ડાન્સ સહિતના કાર્યક્રમોની વ્યવસ્થા કરવામાં આવી. સંઘ પ્રદેશ દમણ હવે ધીરે ધીરે ગોવાનું ઓપ્શન બની રહ્યું છે, કારણ કે નજીક છે અને બજેટ ફ્રેન્ડલી પણ છે. દમણનું નમો પથ જામપોર બીચ પર પ્રવાસીઓનું આકર્ષણ સૌથી વધુ રહ્યું. આ સાથે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું. ગો કાર્ટિંગ અને મિની ટ્રેન પણ ચાલુ કરવામાં આવી છે, જે હવે ધીરે ધીરે લોકોને આકર્ષી રહી છે. सर इस बार दमन में हम लोग ने पूरा रूम्स का तैयारी किया हुआ है विथ 31st का जो एंटरटेनमेंट है, डीजे विथ लाइव फूड्स हो गया, विथ ड्रिंक हो गया, एवरीथिंग और एंटरटेनमेंट, ये सारी चीज़ें हम लोग ने तैयारी कर चुका है. विथ जो भी रूम का साथ रहता है वो पैकेज का अंदर ही इंक्लूड है और वो सारी चीज़ें हम लोग तैयार कर चुका है. और बहुत सारे एंटरटेनमेंट यहाँ पे मिलेगा दमन में. यहाँ पे एक्टिविटी सर विथ लाइव डीजे एंड ऑल दैट, फूड हो गया, ड्रिंक हो गया. उसके बाद हम लोग ने फैमिली एंट्री लिया हुआ है सर विथ कपल एंड स्टेग हम लोग ने इस बार यहाँ पे नहीं लिया है इंक्लूड. ईव के लिए आते 31st के लिए, न्यू ईयर के लिए हम दमन के रेस्टोरेंट और होटल वालों ने बहुत अच्छे पैकेजेस टूरिस्ट के लिए रखे हैं, विच आर वेरी पॉकेट फ्रेंडली टू ऑल द कस्टमर्स. हर सेगमेंट को ये केटर करेंगे. हमने ये रखा है कि जो भी टूरिस्ट दमन में आए वो फुली सेटिस्फाई जाए. जैसे आप सब जानते हैं कि पिछले कई सालों से दमन में बहुत डेवलपमेंट हुआ है, उस खातिर 31st से पहले से ही काफ़ी टूरिस्ट आना ऑलरेडी शुरू हो चुके हैं. और हम लोग ये पूरा ध्यान रख रहे हैं कि जो भी टूरिस्ट आए वो फुली सेटिस्फाई दमन से होके जाए. બહુ સરસ છે. ડીજે છે, નાઇટમાં જે માહોલ લાગે છે તે ખૂબ જ સરસ છે. અત્યારે તો અમે બીચ પર છે. હવે કોઈ હોટલમાં જઈને ડીજેની સાથે એન્જોય કરશું, ડિનર કરશું અને 31સ્ટને વેલકમ કરશું. સેફટીમાં પણ દમણ ફાઇન છે. એમાં કોઈ ઇસ્યુ નથી, કોઈ ક્રાઇમ નથી, એવું કશું નથી. સેફ ઝોન છે. બહુ જ સારું લાગે છે. ઇટ ફીલ્સ લાઈક વી આર ઇન નેક્સ્ટ ગોવા. ગોવાથી પણ સારું થઈ ગયું છે. હવે અહીંયા બહુ બધી ડેવલપમેન્ટ થઈ ગઈ છે. એટલું સારું વોટર સ્પોર્ટ્સ, બીજી એક્ટિવિટીઝ, બર્ડ વોચિંગ, બચ્ચો માટે ગાર્ડન્સ છે, ફોર્ટ છે. અહીંયાનું રોડ્સ ને બધું એટલું ડેવલપ કર્યું છે કે આપણે વોકિંગ પણ જઈએ રાતના વગેરે તો એકદમ સારું લાગતું રહે છે. બીજું ગ્રીનરી, પછી વોટર સ્પોર્ટ્સ બહુ જ સારું છે. આપણા ગુજરાતમાં શું કહે કે દમણ બેસ્ટ પ્લેસ છે બધી રીતે. એટલે નજીકમાં આવી વસ્તુ તો મોકો ચૂકાય નહીં, લેવો જોઈએ આપણે ઓપોર્ચ્યુનિટી. ફરવા માટે ઘણું સારું છે. હોટલ દ્વારા પેકેજીસ ઘણા સારા છે અને ફેસિલિટીઝ ને બધું પણ ઘણું સારું છે. सुपर्ब माहौल है और इतना अच्छा क्लाइमेट है कि ऐसा फील हो रहा है कि यहाँ पे ही स्टे करें. 31st के हिसाब से हम आए हैं कि इधर की लाइटनिंग, इधर का माहौल, इधर का वातावरण इतना अच्छा लगा. ग्रीनरी विथ लाइट्स विथ एवरीथिंग, डीजे, सब कुछ हमें इतना पसंद आया है कि ऐसे लग रहा है कि और 2 दिन एक्सटेंड कर ले.